જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક કહેવત છે કે ઉલટી ગંગા વહે છે। તો ઉલટી ગંગા વહે છે એટલે શું? તો પુરાણોમાં એવું બતાવવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે ગંગા નદી સ્વર્ગમાંથી નીચે ઉતરે છે ત્યારે વારાણસી ઘાટ પાસે એનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે ગુરુ દત્તાત્રેય તપ કરતા હતા અને એમના તપ કરતા એવા લીન હતા કે એમના આસન અને એમનું કમંડળ જે છે આ પ્રવાહની અંદર આગળ તણાઈ જાય છે, એટલે 1.5 કિલોમીટર દૂર જાય છે। ત્યાંથી ગંગા નદીને ખબર પડે છે કે આ કમંડળ અને આસન અહીં આવ્યા છે, એટલે એ પાછી વળી અને મણિકર્ણિકા ઘાટ ખાતે એ પાછી વળીને જ્યારે આવે છે એટલે 1.5 કિલોમીટરનો પ્રવાહ એનો ઉલટો વહે છે। એટલે આપણે એમ કહીએ છીએ ઘણી વખત કે ગંગા નદીનો પ્રવાહ ઉલટો છે। તો ઉલટો કેમ છે એનું કારણ આ જ છે। જય શ્રી કૃષ્ણ। વિડીયોને લાઈક કરો અને શેર કરો।